નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરત શહેર ટ્રાફિક પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ। રેડ સિગ્નલ ભંગ કરશો તો કડક કાર્યવાહી। વધતા ટ્રાફિક જામ અને અકસ્માતોની ઘટનાને ધ્યાને રાખી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ શરૂ કરાઈ છે। ખાસ કરી રેડ સિગ્નલ ભંગ કરતા વાહન ચાલકો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે। શહેરના અનેક સિંગલ પોઈન્ટ પર ટીમો તૈનાત કરાઈ છે, જે નિયમ તોડનારની ઓળખ કરી તરત ચોક્કસ કાર્યવાહી કરશે। આ ડ્રાઈવ દરમિયાન ખાસ કરી સ્ટેમ્પ લાઇનનું પાલન કરાવવા પર ભાર મૂકવામાં આવશે। ટ્રાફિક પોલીસનો સ્પષ્ટ સંદેશ હતો કે શહેરની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે દરેક નાગરિકનો સહકાર જરૂરી છે। વાહન ચાલકોને નિયમોનું પાલન કરવા, રેડ સિગ્નલ, સ્ટેમ્પ લાઇન, અન્ય ટ્રાફિક નિયમોને ગંભીરતાથી અનુસરવાની પોલીસે અપીલ કરી છે। વધુમાં નિયમોનો ભંગ કરનારો કોઈપણ પ્રકારની છૂટછાટ નહીં અપાય, દંડ ફરજિયાત ભરવો પડશે। શહેરની સલામતી, શિસ્ત, સુંદર ટ્રાફિક વ્યવસ્થાનો ઉદ્દેશ્ય સાધવા માટે આ સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ કરવામાં આવશે। મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના મુજબ અને જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ તથા ડીસીપી ટ્રાફિક પન્ના મેડમની માર્ગદર્શન હેઠળ ખાસ કરીને જે રેડ લાઇટ જમ્પ કરતા હોય છે એના ઉપર કેસો કરવા માટેની સૂચના કરવામાં આવેલી છે। સાથે સાથે વાહનો સ્ટોપ લાઇનની પાછળ ઊભા રહે અને સ્ટોપ લાઇન ભંગ ન કરે તથા લેફ્ટ લાઇન ઉપર જે જવાવાળા વાહનો છે એના માટે જગ્યા ખાલી રાખે કે જેથી કરીને લેફ્ટ ટુ લેફ્ટ જતા વાહનો સરળતાથી નીકળી શકે। તો એના માટે લોકોનો જે જર્ની ટાઈમ છે એ પણ બચશે અને ડિસિપ્લિન આવવાથી ટ્રાફિક પણ સારી રીતે ચાલશે। એ માટેના અમે પ્રયત્નો ચાલુ કરીએ છીએ। એ જે કાયદામાં જોગવાઈ છે એ મુજબ સિગ્નલ ભંગના દંડ કરવામાં આવે છે, સ્ટોપ લાઇન ભંગના દંડ કરવામાં આવે છે અને જો લેન્ડ ડિસિપ્લિનને લગતી ગલતી હોય તો લેન્ડ ડિસિપ્લિનના પણ કેસો કરવામાં આવે છે।